આજે બીજી વખત એક સત કાર્યને લઈને હું અહીં આવ્યો છું, એક ઘેરના સારા કાર્યને લઈને હું અહીં આવ્યો છું. મારી પાસે જ્યાં સુધી માહિતી છે અને મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી ધુળેશ્વર બાપાના ચરણોમાં માથું ટેકાવો અને શ્રીફળ વધારો અને જે દિલના અંદરથી તમે કઈ અવાજ કરો તો એ ધુળેશ્વર બાપા કાયમી માટે પૂર્ણ કરે છે. એની આ વિસ્તારના બધાને ખબર છે. ત્યારે આજે ધુળેશ્વર બાપાના ચરણોમાં નતમસ્તક વંદન કરીને શ્રીફળ વધારીને માથું ટેકાવીને મારા અંદર આત્માથી મારો પહેલો એક અવાજ ધુળેશ્વર બાપાના ચરણોમાં હતો કે ખેડના ખેડૂતોનું સારું કરજો, ખેડના પાણીના પ્રશ્નોનું નિરાકરણ કરજો અને વર્ષોથી જે સમસ્યાઓ છે એનું કાયમી નિરાકરણ થાય એના માટે અમને લડવાની તાકાત આપજો. તો મને વિશ્વાસ છે કે જે જગ્યા એક આસ્થાનું કેન્દ્ર બિંદુ છે કે જ્યાંથી તાકાત મળે ત્યાં એક આત્માથી જ્યારે માથું ટેકાયું છે ત્યારે મને વિશ્વાસ છે કે ચોક્કસથી આવનારા દિવસોમાં ખેડ માટે કંઈક સારું થશે. પણ આજે આપની વચ્ચે ઈસરા મુકામે અમે આવ્યા છે. મુદ્દો છે ખેડ બચાવો પદયાત્રા. આ પદયાત્રાની અંદર ઉપસ્થિત રાજુભાઈ, અમારે કરશનભાઈ, મનીષભાઈ, તમામ વડીલ મુરબ્બીઓ, અમારે ભાઈ પ્રવીણભાઈ પટેલ, અમારે કિશોરભાઈ, બાલુબાપા, તમામ મિત્રો, કોઈ બે પાંચ મિત્રોના નામ રહી જતા હોય તો અખોદરથી છે વીરાભાઈ, માલદેભાઈ, પાળોદરથી અશ્વિનભાઈ અને બધા મિત્રોમાં તમામ ભાઈ જયેશભાઈ, તમામ મિત્રો આવી જાય. કારણ કે એક બે નામ વળી રહી જાય તો પાછું માથાકૂટ થાય. અને અહીંયા ઈસરાથી બધા જગદીશભાઈ, દિનેશભાઈ, બીજા એક ભાઈનું નામ તમે શું કીધું, દેવાજભાઈ અને અન્ય તમામ મિત્રો જેટલા પણ આમાં સહયોગી છે. મૂળ તો પંચાલાથી શરૂ થઈ, પછી અખોદરની ટીમ સતત સાથે છે, પાળોદરની ટીમ, સરોડના યુવાનો, એ તમામને નતમસ્તક વંદન કરીએ છીએ કે આ પદયાત્રાની અંદર ઘેડની ઉપાધિ લઈને બધા નીકળ્યા છે. તેને તાળીઓના ગડગડાટથી વધાવો. વિશેષમાં ચર્ચાઓ ઘણી છે, વાતો ઘણી છે, પણ મુદ્દો એ છે કે ઘેડની વર્ષોથી સમસ્યા છે, ઘેડની વર્ષોથી પીડા છે, ઘેડની વર્ષોથી વેદના છે. વર્ષોથી સેલ ભરાય, પાણી ભરાય, મગફળી ફેલ જાય, મોંઘા ભાવનું બિયારણ ફેલ જાય, જમીન ધોવાઈ જાય તો એ ખેડના ખેડૂતો જો એને એવું માનીને બેસી ગયા છે કે અમારા નસીબમાં છે. એના મગજમાં એવું થઈ ગયું છે કે આનું નિરાકરણ આપણે કરી નહીં શકે. કારણ કે ભાજપ વાળા દર વખતે આવીને એવી વાતો કરે કે આ તો રકાબી જેવો વિસ્તાર છે, આ ભૌગોલિક રીતે રકાબી જેવો વિસ્તાર છે, આમાં કઈ ન થાય. અને એટલા માટે ઘેડના વિસ્તારના ખેડૂતોએ ત્યાં કેવું માની લીધું કે આ અમારા નસીબમાં છે. પણ વાસ્તવિક રીતે આના રસ્તાઓ છે અને એ રસ્તાઓ માટે રસ્તાઓ કરે એ માટે અમે પદયાત્રા લઈને નીકળ્યા છે કે સાહેબ જેમ અત્યારે તમે વાત કરી ને કે અહીંયા આવવાના હતા એ પહેલા અહીંયા તમારે જે કઈ કામગીરી થવાની હતી સર્વે કરવાનું તો સર્વે કરવાનું ચાલુ કરી દીધો. સાહેબ જેદીથી વરસાદ આવ્યો એને આજે 15 દિવસ થતા રહ્યા, નુકસાની જે તે થયેલા 15 દિવસ થતા રહ્યા, અત્યાર સુધી સર્વે ન કર્યા અને રજાના દિવસે અહીંયા સર્વે કરવા આવ્યા. વાહ! ગઈકાલે મને પાળોદરમાં સમાચાર મળ્યા કે પદયાત્રા અખોદરથી નીકળી એ પેલા લાઇટના કંઈક પ્રશ્નો હતા, એનું ફટાફટ નિરાકરણ, બલ્બ બદલવા માંડ્યા, લેમ્પ બદલવા માંડ્યા, ત્યાં ચેન્જીસ થવા માંડ્યું. જ્યાં પદયાત્રા નીકળવાની છે ત્યાં એક ટ્રક આગળ ફરે છે, ખાડાઓ બુરતા જાય છે, જેટલા બુરાય એટલા. તો મારું કહેવાનું એ છે ગઈકાલની એક મીટિંગની અંદર અહીંના તમારા સંસદ સભ્યના કોન્ફરન્સ હોલની અંદર પહેલા જ દિવસે આ પદયાત્રાઓની ચર્ચાઓ થઈ છે કે પ્રવીણ રામ પદયાત્રા લઈને ખેડમાં નીકળ્યા છે, એની ચર્ચાઓ થઈ છે. તો કહેવાનો મતલબ એ છે કે તમારી નોંધ લેવાની છે, આ પદયાત્રાની નોંધ લેવાની છે. અને એને હજુ વધારે નોંધ કેમ લેવડાવી એના માટે આપણે બધા પ્રયત્નો કરવાના છે. આ વખતે જે પાણી આવ્યું, આ વખતે જે પ્રશ્નો ઉભા થયા એ કુદરતી નહોતા. આપણે એવું માની લઈએ કે ભાઈ વરસાદ આવે તો પાણી ભરાઈ જાય. આ વખતે કુદરતી નહોતું. તમારે દર વખતે સેલ આવે તો સેલ સ્થિર હોય,
પાણી તમારું સ્થિર હોય, એટલું બધું ગતિવાળું ન હોય. આ વખતે સેલનું પાણી છેલ્લા 2-3 વર્ષથી આમ થાય છે કે સેલનું પાણી આવે એ પારા તોડીને નીકળે છે અને તમારું ઢોળાણ કરતું જાય છે. છેલ્લા 2 વર્ષથી એવી ઘટનાઓ બને છે કે અનેક 1-2 યુવાનનું મૃત્યુ થઈ જાય છે સેલમાં. આવું પહેલા ક્યારેય થતું નહોતું. એનું કારણ એ છે કે આ કુદરતી નથી. ઉપરથી જે ડેમ છે એ ડેમમાં જેટલું પાણી આવવાનું હોય તેનાથી સરકાર પાસેનું આખું આયોજન હોય કે એટલા ક્યુસેક પાણી આવવાનું છે. એ ક્યુસેક પાણી જેટલા ક્યુસેક પાણી આવવાનું હોય એટલા ક્યુસેક પાણી પહેલા છોડી દેવું પડે. નિયમ મુજબ પહેલા પાણી એને છોડી દેવું પડે. આ લોકોએ એવું કર્યું કે ડેમમાંથી પાણી ખાલી ન કર્યું અને જ્યારે એક સાથે 11 ઇંચ વરસાદ પડ્યો, ઉપરથી તમામ પાણી ડેમમાં આવ્યું, ત્યારે એક સાથે 11 દરવાજા ખોલી દીધા. અને એ પણ ડેમના અધિકારીઓ તો ન ખોલ્યા. મને બાળકી માહિતી મુજબ તેના કોઈ સ્થાનિક વ્યક્તિએ ખોલ્યા. ડેમનો અધિકારી કદી પહોંચ્યો નતો ત્યાં. જો સ્થાનિક વ્યક્તિએ ન ખોલ્યા હોય અને જો ડેમ તૂટ્યો હોય તો સાહેબ ખેડમાં અત્યારે લાશો વળગા હતા. પાણી તો બધું સેકન્ડ નંબરની વાત છે, પણ જો ડેમ તૂટી ગયું હોય તો આપણે બધા લાશો વળતા હોત. આ બે જવાબદારીનું કામ આ તંત્ર અને ભાજપની સરકાર કરી રહી છે. બાકી આ વખતે પાણી જે એક સાથે પાણી એવું આખા ગામડા સુધી લઈ અને આગળના ગામડાઓ સુધી દરેક જગ્યાએ પારા તૂટ્યા. એનું માત્ર કારણ છે કે આ લોકો એક સાથે પાણી છોડી દીધું. બીજી વાત, કેરમાં બધી જગ્યાએ જ્યાં રસ્તાઓ બનાવ્યા, રસ્તાઓ ઊંચા બનાવ્યા, પણ નિકાલમાં 3 ભૂંગરા બેઠા. જ્યાં વધારે ભૂંગરા રાખવાની જરૂર હતી, વધારે નિકાલ રાખવાની જરૂર હતી, ત્યાં 3 ભૂંગરા રાખ્યા. અને અમુક જગ્યાએ તો આ બુદ્ધિના બારદાનોએ પાણી આમ આવે છે અને ભૂંગરા આમ રાખ્યા છે. મારા ખ્યાલથી ખમીદાણાથી આગળ ઉનાળાવાળા રોડમાં છે, પાણીનો પ્રવાહ આમ છે અને ભૂંગરા આમ રેખા છે. હવે એની પાસે કયો એન્જિનિયર હશે મને ખબર નથી. પાટા પાસે પાણીના નિકાલની વ્યવસ્થા છે. આથી પાણી જે ભરાય એને દરિયામાં નિકાલની વ્યવસ્થાને આજે બંધ બનાવ્યો છે. એમાં 5 દરવાજા છે. 2 દરવાજા તો બાબા આદમ વખતના હોય, ભગવાન જાણે ખુલતા હતા. 2 દરવાજા ખુલતા જ નથી. તો આ જવાબદારી કોની છે? સત્તા પક્ષની. આ જવાબદારી કોની છે? શાસક પક્ષની. અને જો એમાં ભૂલ કરે તો ભોગવવું પડે છે. એ ભોગવવું આપણે પડે છે. તો જ્યારે હું આ વખતે ખેડના લોકોની વચ્ચે આવ્યો, મેં ગામડાઓની મુલાકાત લીધી, તો ખેડની પીડા અને ખેડની વેદનાને મેં ક્યાંક ને ક્યાંક અનુભવ કર્યો કે આ લોકો વર્ષોથી પીડાય છે. રસ્તાના પ્રશ્ન છે. તમારો ઈસરાથી ખમીદાણા જાય તો રસ્તો વચ્ચે ક્યાંક તૂટક બન્યો જ નથી. વર્ષો મંજૂર થઈ ગયો ને આ રસ્તો મંજૂર થઈ ગયો 2 વર્ષ જતા રહ્યા, 4 વર્ષ, પણ હજી અમુક વચ્ચે જગ્યાએ રસ્તો જ નથી બન્યો. તો આમાં તો અનેક પ્રશ્ન છે, પણ ખેડનો સૌથી મોટો પ્રશ્ન હોય તો પાણી ભરાવાનો પ્રશ્ન અને પાણીના કારણે જે કંઈ નુકસાની જાય છે એનો જે પ્રશ્ન, વર્ષોથી જે પીડાનો પ્રશ્ન ખેડૂતોનો છે, એ વેદના અને પીડાને જો ઉજાગર કરવી હોય, એને આખા ગુજરાતમાં દેખાડવી હોય કે ખેડ આ રીતે પીડાય છે, ખેડના ખેડૂતો આ રીતે હેરાન થાય છે, તો એના માટે એક દિવસનો કાર્યક્રમ કરે તો ખબર ના પડે. ભાઈ, તમારી પીડાને તમારી વેદનાને સમજવી હોય તો સૌથી પહેલા મારા શરીરને મારે પીડા આપવી પડે. અને એટલા માટે મેં પ્રણ કર્યું ગણેશ ચતુર્થીના દિવસે તે મારે 14 દિવસ સુધી પદયાત્રા કરવી છે ખેડમાં. મારે ચાલીને લોકોની વચ્ચે જવું છે. ભલે પગને વેદના થાય, ભલે પગને પીડા થાય, ભલે કોઈ આવે કે ન આવે, ભલે કોઈ સાથ આપે કે ન આપે, ભલે કોઈ ભેગા જોડાય કે ન જોડાય, પણ મારે મારા શરીરને વેદના આપતા ખેડના લોકોની વચ્ચે જવું છે ને ખેડના લોકોની વેદનાને પીડાને સમજવી છે. એટલા માટે મેં પદયાત્રાનો સંકલ્પ લીધો. ગણેશ ચતુર્થીના દિવસે મેં સંકલ્પ લીધો આપણે સારું કાર્ય કરીએ તો ગણેશ સ્થાપના કરીએ. સ્થાપના નહીં, મેં ગણેશ ચતુર્થીના દિવસે સંકલ્પ લઈ લીધો કે ગણેશ બાપા છે એ સારા કાર્યની અંદર સૌથી પહેલા. આ સંકલ્પ લીધા બાદ 5 તારીખથી મેં પંચાણાથી આ પદયાત્રા સ્ટાર્ટ કરી છે. આજે તમારા ગામમાં પહોંચાશે. અહીંયાથી અમે 4 વાગે અહીંયાથી નીકળી ટીટોડી થઈ અને ખમીદાણા જવાના છે. આ પદયાત્રાનું કારણ મેં અહીંયા તમે કીધું કે પદયાત્રા આવવાની હતી પેલા પણ કામ થવા માંડ્યા. તો પદયાત્રામાં સાહેબ લોકોનો જો ખોરાકનું રૂમટે તો પછી કેટલા કામ થાય તમે એક વાર વિચાર કરી લેજો. હજી તો આજે પેલા કામ થવા માંડે તો જો પદયાત્રામાં લોકોના એક સાથે મોટી સંખ્યામાં લોકો ખેડના ખેડૂતો જોડાવા માંડે તો પદયાત્રા પછી પણ પાછળ બધું હમુહુતરું થતું જશે. એટલે મારી આપણે
નમ્ર અપીલ છે, નમ્ર વાત છે કે આ પદયાત્રા કાઢવાનો મારો કોન્સેપ્ટ એટલા માટે છે કે તમારી વેદના અને તમારી પીડા ગુજરાતના તમામ લોકોને ખબર પડે અને સરકારના કાનમાં અથડાય કે આના માટે કંઈક કરવું પડશે. કારણ કે 139 કરોડ હમણાં ફાળવા નદી સાફ સફાઈ માટેના, નદી સાફ સફાઈ ન થઈ, પૈસા બધા સાફ થઈ ગયા. કરવાની હતી નદી સાફ, નદી ન થઈ, પૈસા બધા સાફ થઈ ગયા. 139 કરોડ. આપણે તો ગણવા બેહીએ તો આપણી એક પેટી હોય છે 139 કરોડ થપ્પા મારી ગણીએ તો એક પેટી એટલો સમય હોય છે આપણે ગણવામાં ન પહોંચીએ. એટલા 139 કરોડ સાફ થઈ ગયા. કરવાની હતી નદી સાફ. તો મૂળ વાત એ છે કે જો હજી નહીં બોલીએ, હજી નહીં અવાજ ઉઠાવીએ, હજી નહીં જાગૃત થઈએ તો 139 કરોડ ક્યાં બીજા 1500 કરોડ બધા જતા રહેશે, બધા સાફ થઈ જશે. તમારો પ્રશ્ન પાછો ત્યારે ત્યાં ઉભો રહે. તો એટલા માટે આપણે બધાએ આ મુહિમની અંદર સહયોગ આપવાની જરૂર છે. ને આપણે આ વિસ્તારમાં આવ્યો છું, આ વિસ્તારમાં અનેક વાર આવતો રહ્યો છું, પણ આપના દીકરા તરીકે, આપના ભાઈ તરીકે એક અંદરની લાગણીથી આપને એક અપીલ કરું છું કે પ્રવીણ રામ કદાચ એકલો જ ચાલશે તો મને વાંધો નથી, કારણ કે હું એકલો ચાલીશ તો તમે ગામમાં વાતો તો કરશો ને કે મરદનો ઠાડિયો છે, કોઈ ભેગું નથી તો તમારા માટે એકલો ચાલીશ. મારી નોંધ તો લોકો લેશે. હું જેટલો એકલો ચાલીશ એટલી નોંધ મારી વધારે લેવાશે. લોકોને લાગણી ઊભી થશે કે નહીં ભાઈ માણસમાં કંઈક છે, કોઈ ભેગું નથી તો એકલો ચાલી રહ્યો છે. પણ સાહેબ મારે મારી નોંધ નથી લેવડાવવી, મારે આ ઘેરના પ્રશ્નોની નોંધ લેવડાવવી છે, મારે આ ઘેરની વેદનાની નોંધ લેવડાવવી છે. અને એટલા માટે આપને કહું છું કે આજે બીજો દિવસ છે, હવે રહ્યા 12 દિવસ. આ ઘેરના પ્રશ્નોની વેદના અને એની નોંધ તો જ લેવડાવવામાં આવશે કે ઘેરના લોકો ચાલતા થશે. હું તો ચાલુ છું, પણ ઘેરના લોકો જો ચાલશે, પદયાત્રા કરશે, એની સંખ્યા મોટી થશે તો તમારી નોંધ લેવાશે કે ઘેરમાં કંઈક પ્રશ્ન છે, ઘેરમાં કંઈક પીડા છે, ઘેરમાં કંઈક વેદના છે. અને એટલા માટે આપ સૌને એક વિનંતી કરું છું, એક દીકરા તરીકે, એક ભાઈ તરીકે, કે મનને મક્કમ બનાવો, તમારા મનને દૃઢ બનાવો અને નક્કી કરો કે આવનારા 12 દિવસમાં જેટલા દિવસ તમે શક્ય બને એટલા દિવસ આ પદયાત્રામાં તમે જોડાઓ. કારણ કે કામ તો સાહેબ બધાને છે, પણ વર્ષોની તમારી પીડાને દૂર કરવી હોય તો આ એક જ વાર થઈ શકે, વારંવાર આવી ઘટનાઓ ન બને. આવતીકાલથી લગભગ મારા ખ્યાલથી 3 દિવસ સુધી વરસાદ છે, એટલે કોઈ ખેતરના કામ પણ હવે થઈ શકવાના નથી. આવતીકાલથી 3 દિવસ સુધી સતત વરસાદનો માહોલ છે, તો બીજા કોઈ કામ થવાના નથી. ત્યારે હું આપને એટલી વિનંતી કરું છું કે અહીંયા પણ ગામમાં પણ સમય કાઢવો અને અહીંયા પણ બેસવું, અહીંયા પણ વાતો કરવી. તો શા માટે આપણી વેદનાને, આપણી પીડા માટે આપણે રસ્તા ઉપર આ પદયાત્રાને સમર્થન ન આપીએ? અને શા માટે તમારી વચ્ચે એક યુવાન આવ્યો છે તમારા મુદ્દાઓને ઉઠાવવા માટે, તો એને સમર્થન ન આપીએ? આ બધા અહીંયાથી અખોદરથી અમુક લોકો સતત હવે જોડાવાના છે, પાણોદરથી અમુક યુવાનો સતત જોડાવાના છે, સરોડથી અમુક યુવાનો સતત જોડાવાના છે. તો હું ઈસરા પાસે પણ એટલી અપેક્ષા રાખું કે પહેલી મારી માંગણી તો એ છે કે અહીંયાથી અમે ખમીદાણા જવાના છે ટીટોડી થઈને, તો ઈસરામાં હું તમારો મહેમાન બનીને અહીંયા આવ્યો છું. અને આપણા જૂની રૂઢી પ્રમાણે આપણી એક રૂઢી છે કે આપણા મહેમાનને આપણે વડાવવા જઈએ. તો અમે તમારા મહેમાન બનીને આવ્યા છીએ. તો અમારી લાગણી ને માંગણી એટલી છે કે 4 વાગ્યા સુધી મેં અહીંયા છે, 4 વાગ્યા પછી અમે અહીંયાથી પ્રસ્થાન કરીએ તો અહીંયા બેઠેલો એક એક વ્યક્તિ, તમામ લોકો વધારે આગળ ન આવી શકો તો કાંઈ નહીં, પણ ખમીદાણા સુધી અમને મૂકવા આવો એવું એક યુવાન તરીકે, એક ભાઈ તરીકે અને એક દીકરા તરીકે અને એક મહેમાન તરીકે તમારી પાસે માંગણી કરું છું. બોલો, આવશો? આગળ થયું પાછળ તો બધા બધાની કે પીડામાં મજા આવે છે, વેદના ફાવી ગઈ છે. બોલો, કેટલા આવશો? આ બધા અખોદર પાણોદર તો રેડી છે, તો ફાઇનલ છે, ને ખમીદાણા સુધી મૂકવાના નથી, એ તો તમારે તો રેડી છે. ઈસરાવાળા કેટલા છે? ઈસરાવાળા હાથ કરો, કેટલા આવશો? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ખોટો ખોટો હાથ નો સાચો હોય, ફોટા પાડ લેવો, થોડા ચહેરા ગોતવાના છે. તમારું કામ છે કઈ વાઈટ શર્ટ, તમારું કામ તો મારે છે, મારે બકરા છે. આ કરવા માટે બધા ખમીદાણા સુધી પધારે. અને બીજી એક મારી માંગણી એ છે
આ યુવાનોની મારે કાલે સાંજે વાત થઈ તો મારી એક બીજી માંગણી એ છે કે 5 કે 10 યુવાનો એવા આપો કે જે બેગ ભરી લે 12-13 દિવસ સુધી, હવે આ 12 દિવસ બેગ ભરીને 10-12 દિવસ સુધી સતત સાથે રહે એવું મારે વાત થઈ તો 5 જેટલા યુવાનો મને ઈસરામાંથી એવા આપો કે જે બેગ ભરી લે, એને મજા આવશે, એને અહીંયા વાતો કરવી એના કરતા બીજા ગામમાં ઓલી જાત્રા જેવું થાય, બીજા ગામમાં જઈને ચર્ચા કરશું, રોજ રાતે ડાયરો હશે અને ભેગા મળશું, ભેગા રહેશું તો આંખની ઓળખાણ થશે, દિલની ઓળખાણ થશે, મિત્રતાની ઓળખાણ થશે. અહીંયા આવીને હાથ મિલાવીને જતા રહેવું તો મને નામ નહીં ખબર હોય. આ પાણોદર વાળા જેટલા ભેગા આવ્યા છે એમાંથી હવે બધાની સામે જોઉં તો મને એક એકના નામ યાદ આવી જાય છે. અખોદર વાળા આવ્યા એના નામ યાદ આવી જાય છે, સરોવર વાળાના કાલ સુધીમાં નામ બધાના યાદ રહી જાય. તો શું કામ? કારણ કે ભેગા રહે છે એટલા માટે. તો ભેગા રહેશો તો કંઈક ને કંઈક ઓળખાણ બનશે, કંઈક આપણી મિત્રતા બનશે અને એટલા માટે 5 યુવાનો મિનિમમ 5 યુવાનો ઈસરામને એવા આપે કે જે બેગ ભરી લે. બેગની વ્યવસ્થા બધું રાખવાનું, આપણે ટ્રેક્ટર રાખ્યું છે, 100 જણા આવી છે તો બધા ઠેલા રહી જવાના છે, રહેવાની જમવાની બધી વ્યવસ્થા આગળના ગામડાઓમાં છે. તો આપ સૌ પહેલી વાત તો ખમીદાણા સુધી અને બાકીના 5 યુવાનો જે છે એ તૈયાર કરી અને મન મકાન કરી અને આ કરવાનું છે. એટલા માટે કરવાનું છે સાહેબ કે આપણે ધનેશ્વર બાપાના ચરણોમાં નતમસ્તક વંદન કર્યું કે ભાઈ અમારું આ પ્રશ્નનું નિરાકરણ કરો, પણ ભગવાન એમને ન કરી દે એના માટે કર્મ તો આપણે કરવું પડે. કર્મ તો આપણે કરવું પડે. કર્મ કરો તો કે કુદરત કરે, એટલે કર્મ કરવું પડે. બાકી તમે બેઠા બેઠા કહો કે વાહ પ્રવીણભાઈ હારી લડાઈ લડે છે, હાલવા જો થઈ જાય, એમ ન થાય. એમાં પ્રવીણભાઈ નું થાય, તમારું ન થાય. તમારા પ્રશ્ન માટે તો તમારે કર્મ કરવું પડે. બાકી બેઠા બેઠા આપણે એમ કહીએ ભાઈ હવે ક્યાં ટાઈમ છે, આપણે બધું ભેગું એટલાથી કેમ હાલી. હવે માની લો કે આજે જૂની પેઢી હાલી હતી, અમારા જેવી નવી પેઢીને હાલવામાં પ્રોબ્લેમ છે, છતાં સાહેબ અમે હાલવા માટે સંકલ્પ લીધો છે. ભલે વેદના પડે, ભલે ફોડલા પડે, તોય હાલવું છે એટલે હાલવું છે. અને એ મને હું લખીને દઈ દઉં કે મારા પગને વેદના કે પીડા નહીં પડે જો સાહેબ લોકોનું ટોન રસ્તા ઉપર શકતો, બાકી નહીં હોય તો આ પગને પીડા અને વેદના પડશે. ભલે પડે, અમે તો ચાલવાના, પણ આ પગને પીડા અને વેદના ઓછી પડે. તમારા વિસ્તારમાં આવ્યો છું, પગને પીડા વેદના ઓછી પડે જોવાની જવાબદારી તમારી છે. વિશેષમાં બીજી કોઈ ચર્ચા નથી કરતો. ફરીથી ધનેશ્વર બાપાના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું અને આપ સૌને આ પદયાત્રાની અંદર જોડાવા માટે નમ્ર આમંત્રણ આપું છું. આપને એક ફોર્મ આપવામાં આવશે. એ ફોર્મની અંદર આપણે ઉપર નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવાના છે. નીચે તમારો તાલુકો કેશોદ અને ગામ સરોડ લખવાનું છે. આપણે 3 માંગણીઓને લઈને આ પદયાત્રા કાઢી છે. પહેલી માંગણી એ છે કે કોઈ પણ ખેડૂતને અન્યાય ન થાય રીતે નદી પોળી ઊંડી કરી અને અન્ય બીજા રસ્તાઓ છે એ તમામ રસ્તાઓનું નિરાકરણ કરી અને પાણીના પ્રશ્નો, જે ભરાવાના પ્રશ્નો છે એનું કાયમી નિરાકરણ કરવામાં આવે. બીજી માંગણી આપણી એ છે કે ઘેડ અને ઘેડની આજુબાજુના ગામડાઓમાં આ વખતે સદંતર પાક થયેલ છે તો સર્વેના નાટકો બંધ કરીને તમામને પૂરગ્રસ્ત જાહેર કરીને 100% બધાને સહાય આપવામાં આવે. બીજી માંગણી. અને ત્રીજી માંગણી નદી દરિયાકાંઠાના ઘેડના ગામડાઓની છે. આ ત્રણેય માંગણીને લઈને આ પદયાત્રા નીકળી છે. તમને જે કાગળ આપવામાં આવ્યું છે એમાં તમે તમારું નામ અને જે કંઈક લખશો, આ તમામ કાગળ ભેગા કરી અને 18મી તારીખે મઢડા યાત્રા પૂર્ણ થશે. આ તમામ કાગળો ભેગા કરીને અમે સરકારમાં મોકલીશું અને તમારી રજૂઆત સરકાર સુધી કરીશું. 15મી તારીખે બાલાગામ ખાતે ગોપાલભાઈ ઇટાલી આવી રહ્યા છે. અન્ય જે પણ સુદાનભાઈ, સાગરભાઈ, રાજુભાઈ અલગ અલગ જગ્યાએ આવવાના છે. એની તારીખો ફિક્સ થશે એટલે તમને સોશિયલ મીડિયામાં ખબર પડી જશે.